દરેક મહાભારત લડવાની ના હોય. અમુક મહાભારતમાં શકુની કોણ છે ને એ શોધવાનું હોય. એક એક્સપેરિમેન્ટ થયો હતો 2006માં કે પાંચ જણાની બે ટીમ બનાવી હતી અને બંને ટીમ સેમ કેલિબરની કે ભાઈ સેમ કેપેસિટી છે અને એમની જોડે એક ટાઈપનો ટાસ્ક કરાવડાયો. બંને ટીમે 100% ગુડ રિઝલ્ટ સાથે ટાસ્ક કર્યો કે ભાઈ 100% રિઝલ્ટ આવ્યું એ ટાસ્કનું. પછી એ લોકોએ શું કર્યું, એક ગ્રુપની અંદર એક નેગેટિવ માણસ એડ કર્યો અને એને એવું કીધું કે ગમે તે વસ્તુ થતી હોય ને ત્યારે નેગેટિવ રહેવાનું. કઈ વસ્તુ કરવા જતા હોય તો કે તમને લાગે છે આ વસ્તુ વર્ક કરશે. કોઈક એક લીડરશિપ લેવા જતું હોય કે આપણે આવું કરીએ તો તારા વચ્ચે બોલવાનું કે તું કેમ બોલે છે, પેલા બીજાને બોલવા દે ને, રાઈટ? ખાલી એટલું જ કર્યું અને પેલા 5 જે હતા એમને એમ જ રાખ્યા. તો આ તો 5 હતા, ઉપરથી છઠ્ઠો માણસ એડ બી કર્યો તો બી જે ફરીથી બીજો ટાસ્ક આપ્યો ને એમાં આનું 100% રિઝલ્ટ આવ્યું, આનું 75% રિઝલ્ટ આવ્યું. મતલબ 25% આ ગ્રુપની કેપેસિટી માણસ એડ કર્યો તોય ઓછી થઈ ગઈ. તમારા ગ્રુપમાં જો ઝઘડા થતા હોય, તમારા ગ્રુપમાં એવું થતું હોય કે ભાઈ લોકો પહેલા એકબીજા જોડે નોર્મલી વાત કરતા હતા પણ કોક આવીને ડફલું મૂકી જાય જેના કારણે એવું થઈ રહ્યું છે. અને કોઈ બી ગ્રુપ હોય, રાઈટ? આપણે અમેરિકામાં રહેતા હોય, કમ્યુનિટી વાળું ગ્રુપ હોય કે અમુક એક્સટેન્ડેડ ફેમિલીની અંદર ગ્રુપ હોય કે જ્યાં તમે બેઠક કરતા હોય ત્યાં એકાદ જણ માણસ હોય. એ ધ્યાનમાં રાખો કે કયો માણસ છે જે શકુનીનું કામ કરે છે અને ત્યાંથી દૂર થઈ જાઓ. જો નહીં થાવ ને તો જેમ અને આ એક્સપેરિમેન્ટ થયા તો 1 કલાકનો જ એક્સપેરિમેન્ટ હતો, બરોબર? ઘણા લોકો તો આપણી લાઈફમાં વર્ષોથી છે કે જે આ નેગેટિવિટી ભરી રહ્યા છે. બહાર નીકળો નહીં તો એ વસ્તુ આખી લાઈફ બરબાદ કરી દે છે. ચાલો, જય શ્રી કૃષ્ણ.